ફેંકનારના આદિ છે તે લોકો હવે ચેતી જજો, કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ અંગેની કાર્યવાહી કરી છે। સેક્ટર 24માં ગાર્ડન પાસે જેણે કચરો ફેંક્યો તેની સામે કાર્યવાહી કરવામાં આવી। મનપાની ટીમ કચરો ફેંકનાર મહિલાના ઘરે પહોંચી હતી। મહિલા અને કર્મચારી વચ્ચે શું સંવાદ થયો હતો તે પણ આપ સાંભળો। પણ મેં તો ડોલમાં નાખેલો છે। ડોલમાં નાખેલો છે ત્યાં હા ડોલમાં નાખેલો। આ કચરો જો અમારે પ્રશ્ન તો અમને શું ખબર હોય? પણ તમારે હું કેમ નાખવાની જરૂર છે? હું એમ તો આપા અરે પણ ડોલમાં નાખીએ છીએ ભાઈ અમે। તો મહાનગરપાલિકાના કર્મચારી જ્યારે પહોંચ્યા મહિલાને પોતાની ભૂલ સમજાવવા માટે કે તમે ગાર્ડનની આજુબાજુ આ પ્લાસ્ટિકનો કચરો કેમ નાખો છો, તો મહિલાએ કહ્યું હતું કે તેમણે ડોલમાં નાખ્યો છે, પરંતુ હવે તમામ લોકો ચેતી જજો જે લોકો બહાર જાહેરમાં કચરો નાખે છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વચ્છ ગાંધીનગર બનાવવા માટે આ મુહિમ કરી છે, લોકોનો સાથ સહકાર પણ જરૂરી છે, એટલો માટે સ્વચ્છ ગાંધીનગર બનાવવા માટે આ સંવાદ ક્યારનો છે? હવે મહાનગરપાલિકા શું કાર્યવાહી કરશે? ગઈકાલનો આ ઘટનાક્રમ છે। જાહેરમાં કચરો ન ફેંકવો એ પ્રકારની અનેક વખતે અપીલ કોર્પોરેશને કરેલી છે અને એટલા જ માટે દરેક ઘરે ડસ્ટબિન પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ એનું ઉપયોગ કેટલાક લોકો નથી કરતા અને જાહેરમાં આ કચરો નાખે જેવી ઘટના ધ્યાનમાં આવી હતી, જે પૈકી એક કેસમાં સેક્ટર 24ના ગાર્ડન પાસે આ કચરો નાખવામાં આવ્યો હતો અને એ કચરાના અંદર જે પાર્સલ હતું એ પાર્સલની અંદર જે કચરો નાખ્યો હતો એમનું નામ સરનામું પણ હતું અને કોર્પોરેશનની ટીમે એ કચરામાંથી સરનામાના આધારે બેનના ઘરે પહોંચ્યા હતા। હું વિનંતી કરીશ કે એ સંવાદ પણ સંભળાવવો જોઈએ દર્શકોને કે જેણે કચરો નાખ્યો છે એ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે કોર્પોરેશન ના અધિકારી પર દાદાગીરી કરી રહ્યા હોય એ પ્રકારની વાત દેખાઈ રહી છે। એ મહિલા વ્યક્તિ છે કે જેને કચરો નાખ્યો તો એના ત્યાં જઈ અને કોર્પોરેશનની ટીમે નિયમ અનુસાર એને દંડ માટેની નોટિસ પણ ફટકારી છે। અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારે કોર્પોરેશન કામ કરી રહી છે। જરૂર પડે સીસીટીવીનો ઉપયોગ પણ કોર્પોરેશન કરશે। આભાર હિરેન તમામ વિગતો માટે।